બનાસકાંઠા લોકસભાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ટોટાણા સદારામ બાપાના મંદિરે દર્શન કર્યા હતા। ત્યારે કાંકરેજ તાલુકાના ટોટાણા ગામના ગ્રામજનો અને ટોટાણા આશ્રમના સેવકો દ્વારા ફૂલહાર અને કંકુ તિલક કરી સ્વાગત કર્યું હતું। સદારામ બાપુ સાથે સાક્ષાત કૃષ્ણ ભગવાન હતા। આડી હું એમ જ નથી કહેતી, મેં જાતે અનુભવ્યું છે। સાંસદ જ્ઞાનીબેન ઠાકોર કાંકરેજ તાલુકાના ટોટાણા ખાતે લાખો લોકોને વ્યસન મુક્ત કરાવનાર પરમ પૂજ્ય સંત શ્રી સદારામ બાપાના મંદિર ખાતે લોકસભાની ચૂંટણી જીત્યા બાદ બનાસકાંઠા લોકસભાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ટોટાણા સદારામ બાપુના મંદિરે દર્શન કર્યા હતા। ત્યારે કાંકરેજ તાલુકાના ટોટાણા ગામના ગ્રામજનો અને ટોટાણા આશ્રમના સેવકો દ્વારા ફૂલહાર અને કંકુ તિલક કરી સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે પરમ પૂજ્ય સંત શ્રી સદારામ બાપાએ લાખો લોકોને વ્યસન મુક્ત કર્યા હતા અને થાય તો કોઈકનું સારું કરજો, ખોટામાં ભાગ ન લેતા, કેમ કે સદારામ બાપુ શું હતા તે મને ખબર છે। બાપુની સાથે સાક્ષાત કૃષ્ણ ભગવાન હતા, તે મેં બાપુ સાથે જાતે અનુભવ્યું છે, તે હું જવાબદારીપૂર્વક શ્રદ્ધાપૂર્વક કહું છું। આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપતજી ઠાકોર, નગરપાલિકા પૂર્વ પ્રમુખ વિનોદ ઠાકોર, અમરાજી ખાંગોસ, ભરત ઠાકોર સહિત ટોટાણા ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા। ભગવાન અમને શક્તિ આપે, સદબુદ્ધિ આપે અને બાપાના જે વિચારો હતા કે થાય એટલું સારું કરજો, એટલે થાય એટલું સારું કરશો, પણ ક્યારે કોઈનું ખરાબ નહીં કરીએ, એવું પણ હું ભગવાન પરમાત્માને સદારામ બાપુને પ્રાર્થના કરું છું। એક સદારામ બાપુ શું હતા એનું વર્ણન બહુ અઘરું છે, પણ હું તો એમ માનું છું કે સદારામ બાપુ એ કૃષ્ણ કનૈયા સાક્ષાત સદારામ બાપુની હાથે હતા। આ મેં અનેક વખત મારી નજરથી નિહાળેલી વાત કહું છું, એમને મધર કહેતી નથી। હું પોતે કબીરપંથીનું કદી ના માનું, પણ કેટલા અભ્યાસ કેટલા અનુભવના આધારે હું આ તમને આજે બધાને કહું છું। ત્યારે કે જેના ભેગો કૃષ્ણ હોય અને એ ધર્મગુરુ આપણા હોય તો એ સમાજને બીજા કાંઈ આશીર્વાદ બીજા કાંઈ જોવે નહીં, પણ એટલા ટકાવી રાખો, જેટલું થાય એટલું સારું કરજો, સમાજનું કામ આવે ત્યારે બધા હાંફે રહેજો। રાજકારણમાં વિચારધારા અલગ અલગ હોઈ શકે, પણ પછી બધા એક થઈને બીજા સમાજો આજે પણ તમારી ઇજ્જત કરે છે, એ ઇજ્જતને ટકાવી રાખજો। ક્યાંક તમને આપણને કોઈ વ્યાજ નમ્યું હોય તો એને હાથ નમીને એનું રૂપ ઉતારવા માટેની તૈયારી તમે બધાએ રાખજો। તમે પણ